નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે યોજના વિશે ચર્ચા કરવાના છે, જેનું નામ ગંગા સ્વરૂપા બહેનોના પુનઃ વસવાટ માટે આર્થિક સહાય યોજના। આ યોજના અંતર્ગત વિધવા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બને તે માટે સરકારે ગંગા સ્વરૂપા યોજના બહાર પાડી છે। આ યોજનાની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું। તે પહેલાં મિત્રો, વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિડીયોની શરૂઆત કરીએ। ગંગા સ્વરૂપા બહેનોના પુનઃ વસવાટ માટે આર્થિક સહાય યોજના। આ યોજનાનો ઉદ્દેશ્ય ગંગા સ્વરૂપા બહેનોના પુનઃ વસવાટ માટે આર્થિક સહાય પૂરું પાડવાનું છે, જેની આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટેની બહેનો માટે ₹1,20,000 મળવાપાત્ર રહેશે। તે જ રીતે શહેરી વિસ્તાર માટે ₹1,50,000 સહાય મળવા પાત્ર રહેશે। લાભાર્થીનો પ્રકાર જોઈએ તો 18 થી 50 વર્ષની વય જૂથ ધરાવતી વિધવા મહિલાઓ માટે આ સહાય યોજના લાગુ પડે છે। પાત્રતાના ધોરણો જેવા કે વિધવા બહેનો આર્થિક રીતે સ્વાવલંબી બને તે માટે 18 થી 50 વર્ષની વય જૂથ ધરાવતી વિધવાઓને સહાય સાથે વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે। આ યોજના હેઠળ મળતી સહાય તો લાભાર્થીને નજીકના કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં જે ટ્રેડની તાલીમ લેવા માંગતા હોય તેની તાલીમ આપવામાં આવે છે અને તેને લગતા સાધનો કીટ સ્વરૂપે આપવામાં આવે છે। તો મંજૂરીની પ્રક્રિયા તો આ સહાય મેળવતા લાભાર્થીઓ પૈકી 18 થી 50 વય જૂથની મહિલાઓને મહિલા બાળ અધિકારી શ્રી દ્વારા નજીકના કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં વર્ગનું આયોજન કરી લાભાર્થી જે કોર્સની તાલીમ લેવા માંગતા હોય તેની તાલીમ આપવામાં આવે છે। અમલીકરણ કરતી કચેરી સંપર્ક અધિકારી તો ગંગા સ્વરૂપા બહેનોના પુનઃ વસવાટ માટે આર્થિક સહાય માટે નિયામક શ્રી મહિલા કલ્યાણ કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી બ્લોક નંબર 20 ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર તેમજ જિલ્લા સ્તરે મહિલા બાળ અધિકારી કચેરી સંપર્ક કરવાનો થાય છે। તે રીતે અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા કે પ્રમાણપત્ર તો ઉંમરનો દાખલો, વિધવા હોવાનો દાખલો, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અને વિધવા સહાય મેળવતા હોય તે પાસબુકની નકલ રજૂ કરવાની રહેશે। તો મિત્રો, આ હતી માહિતી ગંગા સ્વરૂપા બહેનોના પુનઃ વસવાટ માટે આર્થિક સહાય માટેની યોજના વિશેની માહિતી। મિત્રો, આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તેમજ આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આવી જ યોજનાની માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ।